नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत्। प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृत दुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब द्वाननुसन्दधामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अतः षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच युञ्जनैव सदात्मानं योगी नियतमानस शांति निर्वाण परमा मतस्थानम अधिगच्छति। हे अर्जुन, વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વર સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા રૂપ શાંતિને પામે છે. ઘણો અંતરાલ પડ્યો છે. છઠ્ઠો અધ્યાય છે. અઠવાડિયામાં 3 દિવસ બોલવાનો છું. હવે રવિ, મંગળ ને ગુરુ નવી વ્યવસ્થા પ્રમાણે ચાલો. અને બાળના તો પૂછેલો પ્રશ્ન છે. 14 ભાગ ચાલી ગયા છે. યોગારૂઢ તદોચ્યતે. ભગવાન કહી રહ્યા છે કે યુજ્યનેવ સદાત્માનમ યોગી નિયત માનસ. યુજ્યનેવ એટલે જોડતો, આત્માને મુજ પરમાત્મામાં મનને સંયમ કરીને નિરંતર જોડતો મારા સ્વરૂપમાં રહેલી પરમાનંદની પરાકાષ્ઠા રૂપ શાંતિને પ્રાપ્ત થાય છે. ધ્યાન યોગનું ફળ કહે છે. ધ્યાન યોગની વિધિ બતાવી દીધી છે. ઉન્મુની મુદ્રાને ભગવાને બતાવી અને આગળનું ફરી કહેવાનો કોઈ અર્થ નથી, બતાવી દીધી છે. હવે એનું ફળ બતાવે છે. આખા અધ્યાયમાં એની અડચણો બતાવશે. એટલે આગળની જે વિધિ બતાવી છે, ભગવાન વિધિ બતાવી છે. જુઓ, જાણ્યા પછી કંઈક કરવું પડે, જાણીને કરવાનું, એને વિજ્ઞાન કહે છે. એમાં પહેલા જાણવાનું હોય અને પછી કરવાનું. વિજ્ઞાનના બધા પ્રયોગ હોય, પણ એમાં જ્ઞાન પહેલા હોય અને પછી કરવાનું હોય, અને એને વિજ્ઞાન કહે છે. અધ્યાત્મમાં કરવાનું હોય અને પછી જાણવાનું હોય. એ જાણવાનું પછી હોય અને કરવું જ જાણવું બની જાય. આ યોગીઓનો મત છે. ખાલી જે જાણ 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 કરે છે એ જાણવાને બ્રહ્મ જ્ઞાન નથી કહેતા. જુઓ, અહીંયા ભગવાન આત્મસંયમ યોગ કહી રહ્યા છે અને આ ધ્યાન યોગ છે. ધ્યાન કોઈ ક્રિયા નથી. જે ધ્યાન જ્ઞાન બની જાય અને જે જ્ઞાન ધ્યાન બની જાય, આ સાક્ષાત્કાર છે. જે ધ્યાન જ્ઞાન બની જાય. અત્યારે હાલ પણ તમે તો અખંડ શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત અનંત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છો, પણ એનું ધ્યાન સજગ નથી થતું. તો જે ધ્યાન સજગ થઈ જવું, તો જે ધ્યાન છે એ જ જ્ઞાન થઈ જવું, અને જ્ઞાન છે એ જ ધ્યાન થઈ જવું, આને સાક્ષાત્કાર કહે છે. તો જ્યાં જ્યાં ગીતામાં કે વેદમાં કે બ્રહ્મનિષ્ઠ પુરુષોના મોઢે જ્ઞાન શબ્દ આવે છે એ ધ્યાનના અર્થમાં આવે છે, અને જ્યાં જ્યાં તમે ધ્યાન શબ્દ સાંભળ્યો છે એ જ્ઞાનના અર્થમાં આવે છે. માટે આ તમને ખબર હોવી જોઈએ. ધ્યાન અને જ્ઞાન બે અલગ અલગ વસ્તુ નથી. ધ્યાન કોઈ ક્રિયા નથી. ધ્યાનમાં હોઈ શકાય છે. બે સંભાવનાઓ ધ્યાન માટે છે. ધ્યાનમાં ના હોવું અને ધ્યાનમાં હોવું.
તો આપણે બધા ધ્યાનમાં નથી અત્યારે, બે ધ્યાન છીએ, એટલે પોતે પોતાથી બે ધ્યાન છે બસ. તો કોઈ આવીને પૂછશે કોણ છો, આ બે ધ્યાનપણું જ છે, બીજું કશું નથી. બેહોશપણું છે, એક મૂર્છા છે, એક અજ્ઞાનની ગહેરી સંમોહન અવસ્થા છે. આ સંમોહન અવસ્થામાં પણ તમે તમારું બ્રહ્મપણું છોડી નહીં ગયા. તમે જાણો કે જાણો ના જાણો, તમે તો અનંત જ છો, શુદ્ધ જ છો, બ્રહ્મ જ છો, નારાયણ સ્વરૂપ જ છો, સ્વયં જ છો. પણ બે ધ્યાન છીએ. અજ્ઞાન કરતા બે ધ્યાન શબ્દ સારો છે. એ પોતાનું ધ્યાન સજગ થઈ જાય, આ અધ્યાયનો હેતુ છે. આત્મસંયમ યોગ કે છે ને, શું કીધું ભગવાને આગળ, એની એક લીટીમાં કહી દઉં તો, સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તરોચ્ય. આ સર્વ હૃદયમાં જે સંકલ્પો ઉઠી રહ્યા છે, બહુ વિસ્તારથી આપણાને જોયું છે, અને એનો જે સંન્યાસી એટલે ત્યાગી છે, એને તું યોગારૂઢ જાણ. તો યોગ અને યોગી ની જેટલી પણ પદ્ધતિ છે એ કશું જાણવામાં નથી, યોગીની સમગ્ર પદ્ધતિ કરવામાં છે. જેમ યોગીઓનો કોઈ પૂછે ભગવાન છે કે નહીં, ચૂપ થઈ ગયા ગોરખનાથજી, ભગવાન બુદ્ધ ચૂપ થઈ ગયા છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં, આ કશું તર્કથી નહીં જાણવા. યોગીઓને મન આ બધા પ્રશ્નો જ બેહુદા છે કે નહીં, છે કે નહીં, તમે જાણીને સાબિત નહીં કરી શકો. તમે જઈને તેમાં પ્રવેશીને પ્રવેશીને જ જોઈ લેજો, એને તમે અનુભવ બનાવી શકો છો. પણ તેને તમે પ્રશ્નોનો જવાબ ના બનાવી શકો. તો જેટલા પ્રશ્નોના જવાબમાં લાગેલા છે એ યોગીઓના મતે મહાપંડિતો છે, મૂર્ખ છે, બાર બાર ફરી રહ્યા છે. તો ભગવાન અહીં ધ્યાન કહી રહ્યા છે. ધ્યાન શું છે? ધ્યાન એટલે તમારા સ્વરૂપનું જ્ઞાન, તમારા સ્વરૂપની સ્થિતિ, એક એવી પોઝિશન જેની ચર્ચા તમને કહેવામાં આવી. તો ધ્યાન એક અર્થમાં વોલેન્ટરી ડેથ છે, સ્વૈચ્છિક મૃત્યુ છે. જોજો હા, રોજ રાતે મૃત્યુ ઘટે છે, જેને તમે નિદ્રા કહો છો, ઈચ્છાથી જ ઊંઘો છો. આ નિદ્રા છે તે થોડું ટેમ્પરરી ડેથ છે, અને ઊંઘ આવે આ પરમેનન્ટ નિદ્રા છે. થોડી પરમેનન્ટ નિદ્રા છે, થોડી લાંબી ચાલનારી. પણ ઊંઘમાં કશું મળતું તો નહીં. ઊંઘમાં તમારો અહંકાર, તમારું વાસનાયુક્ત મન, તમારું સમગ્ર વ્યક્તિત્વ બીજ રૂપે થયું છે. ઊંઘમાં મળતું કશું નથી. ઉઠીને તમે કહો છો શાંતિથી સૂતો હતો. અને મૃત્યુમાં પણ કશું મળતું નથી. બે પ્રકારના મૃત્યુ છે. એક સાધારણ મૃત્યુ છે, આપણા બાપાને, કાકાને, દાદાને, ફુવાને, પાડોશીને, પત્નીને આપણે મરતા જોયા છે. આ સાધારણ મૃત્યુ છે. સાધારણ મૃત્યુ કેવી રીતે છે કે શરીરનું મૃત્યુ છે, પણ જે મનમાં વાસના હતી અને મન છલાંગ મારે છે. જેમ એક વાંદરું એક ડાળ ઉપરથી બીજા ડાળ ઉપર છલાંગ મારે, તે રીતે વાસનાયુક્ત મન છલાંગ મારે છે એક દેહમાંથી બીજા દેહમાં. વાસના જ બીજા દેહનું સર્જન કરે છે. માટે સાધારણ મૃત્યુ વસ્ત્ર બદલવા જેવું છે. વાસાંશ જીર્ણાની યથા વિહાય, उसमें मरता कुछ नहीं, એમાં મરતું કશું નથી. વાસનાયુક્ત મન ખાલી છલાંગ ભરે છે, ગાંઠ બદલે છે, અને મરેલું પાછું જન્મે છે, જન્મેલું પાછું મરે છે, મરેલું પાછું જન્મે છે, જન્મેલું પાછું મરે છે. આ સાધારણ મૃત્યુ છે. શ્વાસ બંધ થઈ ગયા અને વાસના રહી ગઈ. તો અધૂરી વાસના વાળું મન શું કરશે? છલાંગ લગાવે છે. સાતમા અધ્યાયમાં ભગવાન કહે છે
યમ યમ સ્મરણ ભાવમ ત્યજ્ય અંતે કલેવરમ. એ અર્જુન જે ભાવનું સ્મરણ કરતા આ કલેવર છોડે છે તે ભાવ અને આકૃતિને તે પ્રાપ્ત થઈ જાય છે. જેમ દિવસ દરમિયાન મારે જલેબી ખાવી છે તો મારી આ જલેબી ખાવાની વાસના રાતે સપનું ખડું કરે છે. જલેબી એ બની જાય છે, ખાનારો હું બની જાઉં છું. આ શરીર ક્યાંથી આવ્યું છે? આ મારી વાસનાનો આકાર છે રાતે સપનમાં. એ જ રીતે સાધારણ મૃત્યુ પર શરીર તો છૂટી જાય છે, પણ વાસના આ જ રીતે પોતાની વાસનાના દ્રઢીભૂત નક્કરપણાથી આગળનો દેહ અનુભવે છે. આ જગતનું સાધારણ મૃત્યુ છે. આ સાધારણ મૃત્યુમાં વાસનાયુક્ત મન છલાંગ મારે છે. શરીર માંથી આત્મ વસ્તુ નથી જતી. એક શરીરમાંથી આ વાસનાયુક્ત મન, જેને બીજું શરીર કહી દો, સૂક્ષ્મ શરીર, એ છલાંગ મારે છે અને જન્મ મરણ ધારણ કરે છે. આ સાધારણ મૃત્યુ છે. પણ ધ્યાન છે તે મહામૃત્યુ છે. કોનું મૃત્યુ? કે જ્યાં વાસનાયુક્ત મન હતું આ ધ્યાનમાં ગરી પડે છે. એટલે વાસ્તવિક મૃત્યુનો અનુભવ તમે જોઈ ગયા. મન મરી જશે, શરીર વિસ્મૃત થઈ જશે, સંકલ્પો છૂટી જશે, કોઈ સંકલ્પ નહીં રહે અને તમે રહી જશો એક અખંડ શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત સચ્ચિદાનંદ ઘન સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તમારી અંતઃસ્તનની ગહેરાઈ જેને જોશો તમે રહી જશો. મૃત્યુને જોવાની ઘટનાને ધ્યાન કહે છે. વોલેન્ટરી ડેથ છે, સ્વૈચ્છિક મૃત્યુ છે. એને સાક્ષાત્કાર કહી દો યોગીઓની ભાષામાં. તો એ રીતે જયારે પોતાને જોઈ જાય, મેં તો હું, જેમ આપણે ત્યાં ભગવાન રમણ થયા છે અને રમણ મહર્ષિ 16 વર્ષની ઉંમરે પોતાના શરીરને, રોજનો એમનો ધ્યાનનો અભ્યાસ હતો, અને પોતાના શરીરને મળતું જોયું છે, પગ ઠંડા થતા જોયા છે, ઇન્દ્રિયો શિથિલ થતી જોઈ છે, શરીર શાંત થતું જોયું છે, સૂક્ષ્મ શરીરના સંકલ્પો વિરમતા જોયા છે, એનો અભાવ થતો જોયો છે, અને પોતે જોઈ લીધું હું તો છું. આહા, જોઈ લીધું એટલે અનુભવી લીધું. પછી આંખ ખુલી જ્યારે, ત્યારે એમના માટે હવે કોઈ મૃત્યુ ના રહ્યું, મૃત્યુનો ભય ના રહ્યો. એકવાર વોલેન્ટરી ડેથ થઈ ગયું છે. તો આવું સ્વૈચ્છિક મૃત્યુ, જાગ્રત સુષુપ્તિ, અને આને સમાધિ કહે છે. આને જ આત્મસંયમ યોગ કહે છે ભગવાન. અને 6ઠ્ઠા અધ્યાયમાં બતાવે છે. તો ધ્યાન એક સ્વૈચ્છિક મૃત્યુ છે. તમે આગળનો શ્લોક જોયો, એમાં ભગવાન બોલ્યા પ્રશાંત આત્મા બ્રહ્મચર્ય વ્રતે વિગતે ભી. એવો શાંત ચિત્ત વાળો, બ્રહ્મચર્ય યુક્ત અને ભય રહિત, આવી શરત આપી છે ગયા શ્લોકમાં. વિગત ભી, ભય રહિત. અને યાદ રાખજો, એ ભય રહિત વ્યક્તિ ધ્યાન યોગમાં પ્રવેશ કરી જાય છે. શું તમને ખબર છે બાળના કે આ ભયની અહીંયા ક્યાં જરૂર પડી? તમને શું ખબર છે બા કે આ ભય નામની વૃત્તિ શું છે? કેટલાય પ્રકારના ભય છે પશાભાઈ. ધન ખોવાઈ જવાનો ભય, રોગ આવી જવાનો ભય, પત્નીના મરી જવાનો ભય, દેવાળિયા થઈ જવાનો ભય, જો નાત બાર મૂકી દેવાનો ભય. આ બધા ભયના મૂળમાં એક જ ભય છે, મૃત્યુનો ભય. આ મૃત્યુનો ભય જ આ બધા રૂપ ધારણ કરે છે. વાસ્તવમાં ધન ખોવાઈ જવાનો ભય નથી, પણ ધન જ્યારે ખોવાઈ જાય કોઈ માણસનું, ત્યારે આંશિક રીતે આંશિક મૃત્યુ ઘટે છે. આંશિક મૃત્યુનો અનુભવ થાય છે. જાણે ધન ખોવાઈ ગયું એટલે જાણે મારો કોઈ ભાગ મર્યો છે,
જેના આધારે હું જીવી શકતો હતો. ધન ખોવાઈ જવાના ભયમાં મૃત્યુ થોડી વાર માટે છતું થઈ જાય છે, એટલે ધન ખોવાનો ભય લાગે છે. પ્રતિષ્ઠા ખોવામાં પણ એક પ્રતિષ્ઠા ખોવાઈ ગઈ હોય, તમને નાત બાર મૂકી દીધા છે, તો એના મૂળે તો મૃત્યુનો જ ભય છે, અને મોતના ભયના કારણે જ આ ભય છે. જેની પ્રતિષ્ઠા ખોવાઈ જાય છે ને એમ લાગે છે કઈક અંશમાં હું મરી જઉં છું, મર્યો છું. પત્ની મરી છે, તો પત્ની એટલે મારી છે, એટલે મારો કોઈ હિસ્સો મરે છે, અને મરી જવાનો ભય લાગે. રોગે થવાનો ભય. આ બધા મૂળમાં એક મોટામાં મોટો ભય છે મૃત્યુનો ભય, મોત કા ભય. મેં મિટ જાઉંગા, અને જ્યાં સુધી શરીરથી તાદાત્મ્ય છે અને ત્યાં સુધી આ ભય રહેશે. શરીરથી પૃથક, શરીરની પરિધિ અને સીમાથી પૃથક, મનની પરિધિ અને એની સીમાથી પૃથક, જ્યાં સુધી પોતાના અનંત સ્વરૂપમાં તમે ધ્યાનસ્થ નથી, બોધસ્થ નથી, અને ત્યાં સુધી આ ભય રહેશે. रमन उठा थे, फिर मृत्यु तो आई उनकी जब, लेकिन जब मृत्यु का उनको भय नहीं रहता, क्योंकि एक बार ध्यान में वॉलेंटरी डेथ हो जाता है, स्वैच्छिक मृत्यु हो जाता है. फिर उसको पता होता है मैं नहीं मरता, इस देह के मरने से मैं नहीं मरता, अभी तो ये 12 सूर्य एक साथ तप जाए, हे राम जी, 12 सूर्य एक अंगात तपी जाए, प्रलयकालीन वायु आवा लागे, तो अपन जो नहीं मरता वो मैं हूं, वो सभी का आपा. तो मारे तो आज तेटલું જ કહેવું છે અહીંયા શ્લોકમાં, ध्यान वॉलेंटरी डेथ છે, जब सब कुछ छूट जाता है और जो रह जाता है वही आप है. आपा छूटे आप है, सो आपा कछु और, कबीर કહી જાય. આપા છૂટે આપ હે, એ મનનું મૃત્યુ છે, અહંકારનું મૃત્યુ છે, અહંકારનું વિસર્જન છે, આભાસનું વિસર્જન છે, અને સત્યની સત્તા રહી જાય છે. आने ध्यान क्या है. फिर बार बार आपको रटना नहीं पड़ेगा, शरीर मरता है मैं नहीं मरता, वो आपका निजी अनुभव है. योगी का निजी अनुभव होता है मैं नहीं मरता. એને પોતાની ઊંઘને, મૃત્યુને અને પ્રલયને જોઈ લીધું છે. सारा खो जाता है और वह रह जाता है, आप रह जाते. साधारण मृत्यु घटશે તો તમે તો રહી જશો, પણ તમને બોધ નથી, બોધ નથી ભીતર तुम क्या हो. મારો કહેવાનો આશય છે ધ્યાન સ્વૈચ્છિક મૃત્યુ છે, એને જ ભગવાન અહીંયા યોગ કહી રહ્યા છે. યાદ રાખજો, તમે યોગ શબ્દનો અર્થ એકદમ કાચો ના કરશો. ગીતાના બધા 18 અધ્યાયના પાછળ યોગ લખેલું છે કે ના અમારે તો કર્મયોગ કરવો છે. અરે કર્મમાં જયારે ધ્યાન જોડાય છે ત્યારે કર્મયોગ થાય છે. યોગ એટલે ધ્યાન. કે ના અમારે તો ભક્તિયોગ કરવો, ભક્તિમાં જયારે ધ્યાન જોડાય છે ત્યારે ભક્તિ યોગ બને છે. કે ના અમારે તો જ્ઞાન યોગ કરવો, એ જ્ઞાનમાં પણ જયારે ધ્યાન જોડાય છે ત્યારે જ્ઞાન યોગ બને છે. નહીં તો અહીં કેટલા બધા બેઠા લોકો જ્ઞાન કોને નથી, 20 વર્ષથી આ ભટનારા છે બાળના, लेकिन ज्ञान के साथ ध्यान नहीं जुड़ता है, માટે જ્ઞાન યોગ નહીં થતો, જ્ઞાન માહિતી રહી જાય છે. તો એ દશા નથી આવતી જેને ભગવાન કહી રહ્યા છે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુહ્યતિ. આ દશા નથી આવતી, આ દશા નથી જન્મતી. માટે કરીને એવી રીત ભગવાને બતાવી છે. બધી પૂર્વ શરતો કહી દીધી, એકદમ શરીરના સ્તરેથી કીધું કઈ રીતે બેસવું છે, કઈ રીતે એની ઉન્મુની દિશા લેવી છે. તમે આગળના પેલા એમાં જોઈ લેજો. લાંબા અંતરાય પછી આવ્યો છું, એટલે તમે એક સારા સાધક હોવા જોઈએ. અને લાંબો અંતરાય મેં ઉભો નહીં કર્યો, હું તો કહેવાના આશયમાં જ હતો, પણ ભગવાને કર્યો છે. સારું એ છે, ખબર તો પડે કે આમાં ચાલવા વાળા કેટલા છે. યાદ રાખજો. તો જાણીને કરવું છે આ વિજ્ઞાન છે, પણ કરીને જાણવું છે.
आ योगियों की धारणा है। और उसका ज्ञान फिर बकाया बकाया नहीं होता है, उसका ज्ञान अनुभवजन्य होता है। वारंवार તમે પૂછતા રહો છો આ અનુભવ ક્યારે થશે, તો આવો આ છઠ્ઠો અધ્યાય તમને મદદ કરી શકે છે। આત્મ સંયમ યોગો નામ ષષ્ઠોધ્યાય। હા, આ છઠ્ઠો અધ્યાય છે। ભગવાને આખી વિધિ બતાવીને ધ્યાન યોગનું ફળ આપી રહ્યા છે। યુજ્યનૈવ સદાત્માનમ યોગી નિયત માનસ શાંતિમ નિર્વાણ પરમા મત સંસ્થામ અધિગચ્છતિ। યુજ્યનૈવ, યુજ્યન એટલે જોડતો, એવા સદાત્માનમ સતત, સદાત્માનમ એટલે સતત, સતત પોતાના મનને જોડતો યોગી નિયત માનસ, એ સંયમિત કરેલા મનને મારામાં સતત જોડતો શાંતિ નિર્વાણ પરમામ મતસ્થાનમ અધિગચ્છતિ, આનંદની પરાકાષ્ઠા રૂપ એ મારામાં રહેલી શાંતિને પ્રાપ્ત થાય છે એમ કે છે ભગવાન। તો બે ત્રણ શબ્દો આ શ્લોકમાં સમજવા જેવા છે। એક તો કે છે સતત આત્મા, સતત મારામાં જોડતો, બોલો બા। હવે એક ક્ષણ પણ આપણે જોડી નહીં શકતા, સતત જોડતો તો આપણા માટે બહુ અઘરું। સતત નો શું થતો? સતત એટલે કેટલું? 1 કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક ને સતત કહો કે 25 કલાક ને સતત કહો, સતત એટલે કેટલો કાળ? ક્યારે પણ કાળનું એક જ પરિમાણ તમારા હાથમાં છે અને એ છે ક્ષણ। કોઈ પણ વ્યક્તિને 10,000 રૂપિયા તો મળી શકે છે, પૈસા વધારે મળી શકે છે, પણ સમય દરેકને એક ક્ષણ જ મળે છે। એક ક્ષણ આવે છે, ચૂકી જાઓ પછી બીજી ક્ષણ, એ ચૂકી જાઓ તો ત્રીજી ક્ષણ આવે। ક્ષણથી વધારે કોઈ સમય કોઈને મળે નહીં। ક્ષણ જોડતા આવડી જશે, આ ક્ષણ જોડતા આવડી જશે પછી બીજા ક્ષણની ચિંતા નહીં રહે। એવા ગંગા સતી પણ બોલી છે, વીજળીના ચમકારે એ મોતીડા પરોવજો પાનબાઈ, આને નહીતર અચાનક અંધારા થાય રે, જોત રે જોતામાં દિવસો જતા રે રહેશે। દિવસ કોઈ કાળ છે? 21,600 ને કાળ ખાય રે, વીજળીના ચમકારે। પ્રત્યેકના પાસે ક્ષણ હોય છે। આ સતત આત્માનો અર્થ છે એક ક્ષણ પણ જો યુજ્યનેવ સદદાત્માનમ યોગી નિયતમાનસ, એક ક્ષણ પણ એવી આવે જ્યાં સંકલ્પો શાંત થઈ જાય, યોગી નિયતમાનસ, જો એક ક્ષણ માટે પ્રયત્ન કરવાનો છે, સતત માટે નહીં। ઘણા બહુ મેં એવા જોયા છે મારા અભ્યાસુ માણસો, આવતા કહેતા બાપજી સતત નહીં રહેતું, સતત નહીં રહેતું, સતત નહીં રહેતું। સતત નહીં રહે જ્યાં સુધી, એક ક્ષણે ક્યાં રહ્યું છે તે સતત રહે, અને એક ક્ષણ રહી જાય फिर उसको सातत्य ढूंढना नहीं पड़ता है, कारण કે ભગવાન બોલ્યા એવો યોગી શાંતિમ નિર્વાણ પરમા મતસ્થાનમ અધિગચ્છતિ, એ નિર્વાણ પરમ મારામાં રહેલી પરમાનંદની પરાકાષ્ઠા રૂપ શાંતિને પ્રાપ્ત થાય છે। યોગીઓ જેને શાંતિ કહે છે, બ્રહ્મજ્ઞાનીઓ જેને આનંદ કહે છે। શું કહે છે? શાંતિમ નિર્વાણ પરમા મતસ્થાનમ અધિગચ્છતિ। તો કભી કભી નાસા, જે આગળ રીત બતાવી છે, નાસાગ્રે દ્રષ્ટિ કરીને, ઉડ્યાન બંધ કરીને, જે આગળ વાત કરી દીધી છે તમે જોઈ લેશો, અધિકને જોતા જોતા એવો પ્રશાંત આત્મા ભય રહી બ્રહ્મચારી વ્રતમાં સ્થિત
એકાકી થયેલો, નિરાશી થયેલો, અપરિગ્રહ ચિત્ત વાળો, નિયત માનસ, સંયમ ચિત્ત વાળો. અહીંયા બોલ્યા ભગવાન, એ બીજો શબ્દ પણ એ સમજવા જેવો છે. નિયત માનસ, નિયત એટલે મનના સંયમ વાળો. તો કે મનનો સંયમ કોને કહે છે? મનનું એક દેશમાં સ્થિત થવું આને ધારણા કહે છે. એક કાળમાં સ્થિત થવું અને ધ્યાન કહે છે. અને પોતાની સ્વરૂપભૂત વસ્તુમાં સ્થિત થવું અને સમાધિ કહે છે. આ ત્રણેયથી સ્થિત થયેલો દેશમાં સ્થિત થઈ ગયો, નાસાગ્રે દ્રષ્ટિ કરી લીધી છે અને દેશ બંધ થઈ ગયો. હવે કોઈ દેશમાં મન પૂરી નહીં રહ્યું અને કોઈ કાળમાં પણ મન પૂરી નહીં રહ્યું. અને એવું મન નિયત માનસ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. તો બહુ અઘરું. હવે આ નિયત માનસ શબ્દ આવ્યો છે એટલે મારે કેવું કે ના કેવું? આ મન નામની શું વસ્તુ હશે યાર બાળના? જુઓ, આ મનનો સંયમ કરવાનો અર્થ શું થાય છે? શાંતિમ નિર્વાણ પરમામ મદસ્થાનમ અધિગચ્છતિ. તમે સમુદ્ર જોયો છે, પ્રશાંત મહાસાગર, અને પ્રશાંત મહાસાગરના સતહ ઉપર, સપાટી ઉપર તરંગો કૂદી રહ્યા છે પવનને લઈ. પણ ભીતર જતા રહેશો, અડોલ પાણી છે, અડોલ ભીત જેવું. એમ તમારા કેન્દ્રમાં, તમારા હવાપણામાં તો તમે તો શાંત અને ઘન જ છો. પણ તમારી સતહ, તમારી સપાટી, આ મન જ તમારી સતહ અને સપાટી છે જે હલ્યા કરે છે. અને જેટલું પણ સ્પંદન છે, જેટલું પણ હલનચલન છે, જેટલું પણ કંપન છે, આ બધું તમારી સતહ ઉપર છે. અને યોગ છે સતહમાંથી કેન્દ્રમાં જવાની વિધિ. ધ્યાન છે સતહને પોતાની, સતહ એટલે પોતાની સપાટી, પોતાની સીમા. અને જુઓ, સમુદ્રમાં જેટલી પણ હલનચલન છે એ તો બધી સમુદ્રના ઉપરની સતહ ઉપર છે. ભીતર જતા રહો, ત્યાં કોઈ પરપોટો નથી, કોઈ તરંગ નથી. આ ભીત, ભીત અને ભીત કરતા પણ વધારે ઘન પાણી છે. તો તમારા પોતાના સ્વરૂપમાં નિર્વાણ પરમામ સ્થાનમ શાંતિમ અધિગચ્છતિ. આ યોગી એટલે ઘર કરી દે છે. અને ઉપરની સપાટી એ જ તમારું મન છે. અને આ મનની સપાટી તમને બીજાથી જુદી પાડી રહી છે. હું મારા બાથી જુદો છું, આ મનની સપાટી જ અનુભવ કરાવી રહી છે. આનાથી જુદો છું, આ પશુથી જુદો છું, પંખીથી જુદો છું. મનની સતહ ઉપર આપણે બધા જુદા છીએ. અને જો ભીતર જતા રહો છો, એકમાં અદ્વિતીય બ્રહ્મ સજાત્ય વિજાત્ય સ્વગત ભેદ શૂન્ય, એક અખંડ પરમાત્માનું એટલે કે મારું હવા પણ મનની સપાટી જે નાચી રહી છે, જે કૂદી રહી છે, જે કંપિત થઈ રહી છે. તો નિયત માનસનો અર્થ થાય છે જે કેન્દ્રમાંથી, પરિધિમાંથી કેન્દ્ર તરફ ગતિ કરી ગયો એટલે સ્થિત થઈ ગયો. સપાટી કંપિત થતી રહે છે. જો આપણું મન કંપિત થતું રહે છે. લાડવો જોયો, કંપિત થઈ ગયું. કોઈની ગાડી જોઈ, કંપિત થઈ ગયું. દુઃખ આવ્યું, કંપિત થઈ ગયું. સુખ આવ્યું, કંપિત થઈ ગયું. ગરમી આવી, કંપિત થઈ ગયું. આ મન કંપિત થઈ ગયું. યાદ રાખજો, આજ બહુ મોટું કંપન છે, બીજું કોઈ કંપન નથી. એક ગુરુના બે શિષ્યો ઝઘડો કરી રહ્યા હતા. મંદિરમાં આરતીનો ટાઈમ હતો અને આરતી બાકી રહી ગઈ. એક ઘંટડી વગાડતો હતો ને એક આરતી ઉતારતો હતો, પણ બે ઝઘડો કરવા માંડ્યા. મંદિરની ધજા ફરકતી હતી પછાવી, એટલે પેલા કીધું ધજા ડોલી રહી છે. એટલે પેલા કીધું મૂર્ખ, ધજા નહીં ડોલી રહી, હવા ડોલી રહી છે. આ ઝઘડો ચાલે. આ બે દર્શન શાસ્ત્રના, ફિલોસોફીના વિદ્યાર્થીઓ.
તો પેલો કે મુરાદ ધજા ડોલી રહી છે, કહું છું હવા ના ડોલે, એ તો ધજાના ડોલવાથી હવામાં કંપન થઈ રહ્યું છે. પેલો કે મુરાદ હવાના કંપન થવાથી ધજામાં કંપન થઈ. એટલે હવે આ બેનો છેડો આવતો હશે. કેટલાક પ્રશ્નો એવા નથી, મરઘી પેલા કે ઈંડું, આનો જવાબ આવતો હશે. તો કઈ આનો જવાબ આવતો હશે. પેલો કે ધજા ડોલી રહી છે, એનો પણ પોતાનો તર્ક છે કે ધજા કંપન પેદા કરે છે એટલે એની આજુબાજુમાં હવા કંપિત થાય છે, એટલે એ સાચું છે. પેલા કીધું ના ના, તો હવા પેલા કંપિત થાય છે એટલે ધજા ફરકે છે. બાજમ બાજ આવી ગયા અંજુભાઈ, વાળ પકડીને બાજમ બાજ પેલા આરતી માથામાં મારી. શું ભણે છે એમ કે તું આજકાલનો ગુરુના આશ્રમમાં આવ્યો તો ક્યારનો આવ્યો છે. ગુરુ ઉંમર લાયક હતા, ઉઠ્યા ઉંમર લાયક ગુરુ આયા અને બહાર આયા. એટલે કે શેનો ઝઘડો કરો, ત્યાં તો લોહી લુહાણ થઈ ગયા કે ગુરુદેવ ન્યાય કરો. હું કહું છું ધજા કંપે છે, ના કે હવા કંપે. ગુરુએ કીધું કે 12 વર્ષથી વેદાંત ભણો છો, ધજાય કંપતી નથી, હવાય કંપતી નથી, તમારું મન કંપે છે. અને જેટલું પણ 12 કંપન છે એ તમારા મનનું કંપન છે. એક વખતે ધ્યાનસ્થ, સમાધિસ્થ, બોધસ્થ साक्षात्कार स्थिति ने प्राप्त થયા तो चित्त का कंपन ही सारा कंपन है. वो कंपन जब मिट जाता है, मिट जाता है. બહુ જ મોટો બૌદ્ધ સાધુ થયો બા નરેન્દ્ર બોધિસત્વ. અને બોધિસત્વ જ્યારે ભગવાન બુદ્ધના મર્યા પછી ગયા પછી, નિર્વાણ ગયા પછી બોધિસત્વ પહેલી વાર ચીન ગયો, જેણે આ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને ચીનનો સમ્રાટ લેવા આવ્યો છે. રોજ સત્સંગ થતો હતો અને લાકડાના ઘરમાં બધા બેસે બા અને એકદમ ભૂકંપ આવ્યો. એ બાજુ જાપાન ને બાજુ ભૂકંપ વધાર્યા, ભૂકંપ આવ્યો બા. અને સત્સંગ ચાલતો તો 1 કલાક, એમાં બધું કંપિત થવા લાગ્યું. બનેલી ઘટના છે. અને બધા ધડાધડ લાકડામાં એમાંથી ઉતરવા માંડ્યા. ચીનનો જે સમ્રાટ હતો અને એ પણ ભાન ભૂલીને આમ દોડ્યો એકદમ. એક બાજુ એ કંપન અને ભૂકંપનું કંપન, શરીરનું કંપન, મનનું કંપન, અને આ ત્રણેય કંપનોમાં દોડી રહ્યો. એમાં છઠ્ઠા પગથિયે એમ થયું અને કે ગુરુદેવને મૂક્યા વગર જવાતું હશે. અને ગુરુદેવને જ્યાં લેવા આવ્યો એમની શાંત સ્થિતિ જોઈ, એનું પણ કંપન ધીરે ધીરે ઓછું થતું ગયું બા. અને આમ ગુરુની મૂર્તિ જોઈ ત્યારે બિલકુલ બિલકુલ ધ્યાનસ્થ મુદ્રામાં જતા રહ્યા છે નરેન્દ્ર બોધિસત્વ. અને આંખ ખોલી, ભૂકંપમાં બધા બચી ગયા. અને જ્યાંથી પ્રશ્ન બાકી હતો ત્યાંથી ચાલુ કર્યો જવાબ. પેલો સમ્રાટ તો હલી ગયો છે કે હું ભૂલી ગયો છું કે આગળ તમે શું કીધું તું. આ ભૂકંપ આવ્યો અને તમે ક્યાં હતા? કે હું મારા ભીતર જ્યાં કશું એ કંપાયમાન નથી ત્યાં સરકી ગયો હતો. जहां कुछ कंपायमान नहीं है, मन की जो सतह होती है उसमें सारा कंपायित, आंदोलित, तरंगायित होता रहता है. योग, ध्यान, आत्मसंयम योग, साक्षात्कार ऐसी स्थिति है तिवारी जी. आप अपने केंद्र की ओर चले जाए, आपको सरक ना आ जाए. કેટલી સહજતાથી તમે ઊંઘમાં સરકી જાઓ છો. જુઓ, ઉઠીને તમે કહેશો ભૂકંપ આવ્યો તો યાર, અને કેટલી સહજતાથી તમે ઊંઘમાં સરકી જાઓ છો. એ જ રીતે જ્ઞાનવાનને એક વખત એક ક્ષણ પૂરતું પણ, જેને ધ્યાનમાં વોલેન્ટરી ડેથ ઘટે છે, જરા સબ કુછ ખો જાતા और अपन रह जाता, આ ક્ષણમાં સરકી જતા ફાવે છે. શાંતિમ નિર્વાણ પરમામ શાંતિમ मतस्थानम अधिगच्छति. सारा कंपन खो जाता है. યાદ રાખના, બધું જ કંપન ખોવાઈ જાય છે, એ જતો રહે છે. તો અંદર સરકી ગયા છે. તો 12 સતહ ઉપર ધ્યાન યોગમાં
બાર સતહ ઉપર અનુભવ થતા રહેશે. ખાટું, ખારું, તીખું, શત્રુ, મિત્ર, સંયોગ, વિયોગ, એ સબ હોતે રહેતે. અનુભવ, ગહેરા અનુભવ થતા રહેશે. તો પણ ભીતરનું નિષ્કંપ દશા છે, તેમાં ચિત્ત તેના આકાર થઈ જાય છે ધ્યાન યોગીનો. ભીતરથી નહીં હિલતા. બે રસ્તા છે. જયારે આવા યોગીઓના ડુપ્લિકેટ આયા, જેમને ધ્યાનમાં કઈ સમજણ ના પડી, એમણે શું કર્યું? આ મનની સતહ જે છે, તો બે જ વ્યક્તિઓ આનાથી મુક્ત થઈ શકે કંપનથી. એક તો એ મુક્ત થઈ શકે જે પોતાના કેન્દ્રમાં, પોતાના સ્વભાવમાં બ્રહ્મસ્થ થઈ જાય, અને એક એ મુક્ત થઈ શકે અથવા મુક્ત પોતાના માની શકે જે એકદમ જડ હોય, નિર્જીવ હોય, મરી ગયેલો હોય. એટલે સતહને મારી નાખવાની આપણે ત્યાં કોશિશ થઈ. આ જે કિનારી છે, આ મનને મારી નાખવાની કોશિશ થઈ, જડ થવાની કોશિશ થઈ. ઉલટા માર્ગો ચાલી ગયા. જો તો શું કરશે પછી? થોડી વાર માટે સતહનો કશો વાંક નથી. એ તો ભલે અનુભવ થતા, જો તમને તમારું કેન્દ્ર જડી જાય તો, પણ અનુભવને જ મારી નાખવાનો યોગ સમજી લીધો. આ યોગના નામે ભગવાને નહીં સમજમાંથી આવેલી વસ્તુ છે. તો શું કર્યું? તો જોજો પછી શું કરે છે એવા લોકો કે ભાઈ આને મારવા માટે શું કરો? તો મનનું સ્થૂળ રૂપ આ શરીર છે. સંવેદનાઓને મારવા માટે કોઈ કાંટા ઉપર ઊંઘી ગયા, યોગ્ય થઈ ગયા. જાઓ જઈને દર્શન કરો ઉજ્જૈનમાં. તો પછી શું કર્યું? બા રખ્યા ચોડી દીધી, નાગા નગ્ન રહેવા માંડ્યા, ચામડીનો અનુભવ મારવા માંડ્યા. ક્યાં હો જાયગા? કહો કશું થાય, ભીતર જડતા આવશે. આદિવાસી વિસ્તાર હતો ને એક ભાઈ ચલમ પીતો હતો, અને એની પત્ની કઈક કામ કરતી હતી ને આદિવાસીએ કીધું કે તારા પગ નીચે અંગારો છે ગાંડી. પેલી કીધું ડાબા પગ નીચે છે કે જમણા પગ? જો જી બિલકુલ જંગલમાં રહેતા હશે આદિવાસી બા, એની ચામડી સંવેદન શૂન્ય થઈ જાય. એટલે શું યોગી થઈ ગયા? તો કંપિત નહીં થતા. ના, અંગારાનો તો અનુભવ થતો રહે ને ભીતર નિષ્કંપ સ્થિતિ રહે. શાંતિમ નિર્વાણ પરમા મત સ્થાનમ અધિગચ્છતિ. ચામડીને મારી નાખીને શું કરશો યાર? યોગ એવો આવી ગયો છે. હિમાલયના ઉપર જતા રહો, ત્યાં બધાએ ચામડી ઉપર રખ્યા ચોડીને ફરે. દમણી કારણ દેહ જલાવે, જોગી નહીં તો જગધૂતા. દમણી કારણ જે દેહ જલાવે. તો એક સારો કોઈ નશો કરી લેશો ને, ગાંજાની ચલમ પી લો તો ભૂલી જાઓ છો. કોઈ પણ પ્રકારનો નશો કરી લો તો ભૂલી જાઓ છો યાર. ના, ઉપાય એક માત્ર આ છે, નિયત માનસ. એક કેન્દ્રમાં જવાનું. બાકી તો કોઈ સતાને મારવાની કોશિશ થઈ. આને યોગ કહેવા માંડ્યા તમે. આ યોગ નથી. જો જે તે વખતે ભગવાન મહાવીર સ્વામી તો કેટલા બધા ધ્યાનસ્થ થઈ ગયા, પણ પરંપરા ચાલી. જો બુદ્ધના જેટલા બૌદ્ધિસ્ટો જેટલા ધ્યાનને ઉપલબ્ધ થઈ ગયા એટલા જૈનો નહીં બા. જૈનિઝમ નહીં. હાલાકી બુદ્ધ અને મહાવીરમાં કોઈ ફરક નથી, પણ ના થઈ શક્યા. તમને ખબર છે બાળના, આ શરીરની 5 સંવેદનાઓને મારી દેવી એ યોગ હશે? તેમણે સંવેદના મારવા કોશિશ કરી છે. બાળક જયારે માતાના ગર્ભમાં હોય અને તે વખતે સૌથી પહેલા એની ચામડી જ બને છે, ચામડીની સંવેદના. પછી ચામડીની સંવેદના રૂપાંતરણ થઈને જીભની સંવેદના બને છે. એ જીભની સંવેદના રૂપાંતરણ થઈને આંખની સંવેદના બને છે.
આંખની સંવેદના રૂપાંતરણી કાનની સંવેદના બને છે. પ્રથમ પહેલી ચામડીની સંવેદના, અને એ ચામડીની સંવેદના રૂપાંતરણે, જો જીભ ચામડી છે, પણ હાથ ઉપર તમે લાડવો મૂકવા સ્વાદ ના આવે, પણ જીભ પર આવે. આ સ્પર્શની સંવેદના સ્વાદ બની છે, સ્પર્શની સંવેદના રૂપ બની. કોઈ પણ સુંદર સ્ત્રી તમે જોઈ રહ્યા છો એટલે આંખથી તમે સ્પર્શ જ કરી રહ્યા છો. બહુ ઊંડા નહીં જઈએ કે જાહેર સભા છે. તો આ સ્પર્શની સંવેદના જ આ બધી બની છે. તો કે શું કરશો? તો પછી બધું પાણી રેડીને ખાઈ લો. હવે આ સ્વાદની સંવેદના મારી નાખી છે. આને યોગ સમજે છે. હા, થોડી યોગીની સ્થિતિ જેવો ભ્રમ થશે, પણ ભીતર જે ભગવાન કહે છે શાંતિ નિર્વાણ પરમામત સ્થાન અધિગચ્છતિ, એ નહીં થઈ શકે. તમે તો સંવેદનાને જડ કરી દીધી. આ વૃક્ષ છે, એની ચામડી ઉપર કોઈ ગળ્યું નાખો, ગળ્યું નાખો કે તીખું નાખો, એને ખબર નહીં પડતી. એટલે શું આ વૃક્ષ યોગી થઈ ગયો છે? ના ના, ગળ્યું, ખારું, તીખું, પાંચે પાંચ સંવેદનો એમના એમ રહ્યા કરે. સુખ, દુઃખ, દ્રશ્ય, સંયોગ, વિયોગ, આ બધું એમના એમ રહ્યા કરે. અને તમે તમારામાં જતા રહેવાને યોગ કહે છે. આવ્યો આખો જૈન ધર્મ. જો એ કોઈ તમે એ લોકોને ધ્યાન કરતા નહીં જોઈ શકો, કદી નહીં જોઈ શકો. અને જૈન ધર્મની શું વાત કરો? તમે તમારી જ કરો ને. જે આ અતિ ઉપર જતા રહ્યા છે, રખ્યા ચોડીને બેહી ગયા, કોઈ વળી આવા થઈ ગયા, કોઈ તેવા થઈ ગયા, કોઈ આમ થઈ ગયા, કોઈ આમ થઈ ગયા, ભગવાનના મૂળ સૂત્રને ચૂકી ગયા છે. મન તો તમારી સત્તા છે, મન તો તમારી સપાટી છે, અને એ તો તરંગાઈ થતી જ રહેશે. જો તમે એક ક્ષણ પણ ઉપરોક્ત કહેવાયેલી વિધિ, આ 15મો શ્લોક ચાલે છે, આગળ ઘણું બધું કહેવાઈ ગયું. ઉપરોક્ત કહેવાતી વિધિ પ્રમાણે એક ક્ષણ પણ તમે યુંજનેવા યોગી સતતાત્માનમ યોગી નિયતમાનસ, એક ક્ષણ પણ જો પોતાના કેન્દ્ર ઉપર જતા રહ્યા છો, પછી બહાર બધું જ થશે એમને એમ જ. તમારું ભીતર એક સ્થાન છે, ભીતર તમારો એક લય છે, ભીતર તમારો એક સ્વચ્છંદ છે. સ્વચ્છંદ થઈ જાય વ્યક્તિ યોગી. કેવો થઈ જાય છે? બહાર નિરાલંબો, અષ્ટાવક્ર ગીતામાં કહે આલંબ રહિત, કશાયના આલંબ રહિત, જેમ આકાશને કોઈ આલમ નથી તેવો. નિરાલંબો શુષ્ક પર્ણવત શીયતે, અષ્ટાવક્ર ગીતા કહે છે શીયતે સંક્ષિપ્તે સંસારવાતેન શુષ્ક પર્ણવત શોભતે. શરીરના પ્રારબ્ધ પ્રમાણે શરીર ગતિ કરે છે, પણ બિલકુલ આકાશમાં વિચરણ કરતા ગળા જેવો થઈ જાય છે. જો ગળો વિચરણ કરે છે, આકાશ નહીં. એમ પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલા ને આ શરીર ગળા જેવું પ્રતીત થાય છે, અને પોતાનું સ્વરૂપ આકાશ જેવું. ગળો ઉઠો છે, આકાશ નહીં. ગળો નીચે આવે છે, આકાશ નહીં. ગળો સ્થળાંતર કરે છે, અમદાવાદ થી દિલ્હી, એ ભીતર રહેલું આકાશ નહીં. એમ શરીર ચાલે છે, એને એમ નહીં લાગતું હું ચાલું છું, હું બેઠો છું, હું ખાઉં છું, હું જાગ્યો છું, હું ઊંઘ્યો છું, હું જાઉં છું, હું જન્મ્યો છું, હું મરું છું, હું શાંત છું, હું અશાંત છું, હું કંપિત છું. આ જ્ઞાનીને નહીં લાગતું, આ યોગીને નહીં લાગતું એમ કે છે. અને આ એના સ્વરૂપની શાંતિ છે. એક ક્ષણ પણ જેની આ સ્થિતિ લાગે છે, પછી એનું ધ્યાન તૂટતું નથી, એને ભીતર જતા ફાવી છે. સ્વાદને મારી નાખ્યો લ્યો. તો થોડા દાડે તમે ઘણી બધી પ્રકૃતિની મહેનત થયા પછી તમારી ચામડી જીભમાં રૂપાંતર પામી હતી. આ તો પ્રકૃતિને બહુ મહેનત લાગી છે, પણ તમે જીભને જ મારી નાખી. આ યોગ નહીં, ચામડીને મારી નાખવી યોગ નથી.
આંખને ફોડી નાખવી યોગ નથી, બહારની 5 સંવેદનાઓ મટાડી દેવી યોગ નથી. યોગ તો છે મારા બા, એ સતહ ઉપરથી કેન્દ્ર તરફ ગતિ કરી છે. સંવેદના જેમની તેમ રહેશે અને કેન્દ્ર ઉપર ગતિ થયેલા ને પછી મન પ્રમાણે નહીં દેખાતું, જેમ છે એમ દેખાય છે. અને જેમ છે એમ દેખાય છે એને યોગી કહે છે. પછી તમારા વગર કોઈ નહીં બચે. આ મન જ છે જે તમને બીજાથી જુદું પાડતું, અને આ મન મરી જાય તમારા સિવાય કોઈ નથી. આત્મોપે, આજે ત્યાં ભગવાન બોલ્યા, આત્મોપેન સર્વત્ર યહ પશ્યતિ શપશ્યતિ. જે આત્મવત જોવે છે એ સાચું જોવે છે. દ્રષ્ટિ એની ખરી પડે. કોઈ નામ, કોઈ રૂપ, કોઈ ગુણ, કોઈ આકૃતિ, કોઈ આભાસ, કોઈ કંપન, અને કંપનનું કારણ બચતું નથી એવો નિષ્કંપ. મહાભારતના મધ્યો મધ ભગવાન ઉભા છે અને એ સ્વરૂપની શાંતિ છે. આગળ ઘણી શરતો આપી છે. એકાકી, શરતો યાદ કરાવું. એકાકી, એકાકી એટલે એકલો પડેલો. અને જુઓ, મનને મારવું હશે તો એકલા જ પડવું પડે. બધાના વચ્ચે તો મન જ બીજું બતાવે છે. એકાકી, નિરાશી. જ્યાં સુધી કોઈ પણ પ્રકારની આશા છે અને ત્યાં સુધી કેન્દ્રમાં ના જઈ શકાય. આ મળશે, આ મળશે, યહાં જાકે સુખી હો જાઉંગા, ये पाके सुखी हो जाऊंगा, ये लेके सुखी हो जाऊंगा, ये देके सुखी हो जाऊंगा. संसार में वैसे कुछ मिलता नहीं है, लेकिन मिलेगा ऐसी आशा बनी रहती. सुख मिलता नहीं है, जो मिलता है वो तो दुखी है, लेकिन सुख की आशा बनी रहती. વસ્તુ અને વસ્તુના સંયોગમાં સુખ નથી, એ મળશે એની આશામાં સુખ છે. એવી કોઈની આશા તૂટી ગઈ છે? નિરાશી અપરિગ્રહ, આગળના શ્લોકો ભગવાન કહે છે. એવો અપરિગ્રહ ચિત્ત વાળો. તો વસ્તુના પરિગ્રહ, કોઈ વસ્તુઓ કાઢી મેલી, સારું. કોઈ ઘણા કશું ના રાખતા હોય, એકલું કમંડર રાખતા હોય, એકલું પાકીટ રાખતા હોય, એકલો જબ્બો રાખતા હોય. ભગવાનનો આવો કહેવાનો આશય નથી. એ થાય તો બહુ સારું, પણ ભગવાન અપરિગ્રહ કોને કહે છે? જો પોતે તો દ્વારિકાના મહેલમાં બેઠા અને પરિગ્રહ કહે છે. કોને કહે છે અપરિગ્રહ? અપરિગ્રહનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુ ઘરમાં નહીં રહેતી. પૈસા બેંકમાં નથી, પૈસા તિજોરીમાં નથી, પૈસા ઘરમાં નથી, પૈસા તો મનમાં જ. अपरिग्रह मन होना चाहिए. बोले वो कैसे? तो वस्तु का उपयोग तो हम करते रहे, लेकिन इसके साथ कोई मानसिक संबंध न बन पाए, इसको बोलते हैं अपरिग्रह. मानसिक संबंध. तो वस्तु સાથે જ્યારે માનસિક સંબંધ જોડી દો આને પરિગ્રહ કહે છે. તો કે એનાથી શું થશે? તો વસ્તુના માલિક થઈ ગયા તમે. અને કાં તો અને વસ્તુના કોઈના પણ માલિક તમે ત્યારે જ બનશો જ્યારે એક અર્થમાં તમે એની ગુલામી સ્વીકારી લેશો. કોઈની પણ ગુલામી સ્વીકારી કર્યા વગર તમે માલિકી ના બની શકો. યાદ રાખજો. તો જેટલી જેટલી વસ્તુના માલિક થઈ ગયા અને માલિકીનો સંબંધ જોડી દીધો મનમાં, આ परिग्रही चित्त થઈ ગયું. वो भी ध्यान में उपलब्ध नहीं हो सकता है. निराशी अपरिग्रही. तो वस्तु का तो उपयोग तो करते चले. जैसे જેવી રીતે એક ધર્મશાળામાં ગયા છો, बद्दी वस्तु नो उपयोग तो करो छो તમે, पर किसी भी वस्तु के साथ आपका मानसिक संबंध नहीं बनता है. नहीं बनता. इसको बोलते हैं अपरिग्रह. कहीं भी रहे, लाखों ना डगला में रहो कि बिल्कुल अवधूति दशा में रहो, अपरिग्रह चित्त नो अर्थ थाय छे वस्तु का मालिक न बनना और किसी भी वस्तु को स्वयं अपना मालिक न बनने देना. आने अपरिग्रह चित्त કહે છે. કોઈના પણ માલિક બન્યા એટલે ગહેરા અર્થમાં તમે એના ગુલામ બની ગયા. તમે પત્નીની ગુલામી સ્વીકાર્યા વગર તમે એના માલિક ના બની શકો. ધનની ગુલામી સ્વીકાર્યા વગર તમે એના માલિક ના બની શકો. માલિક એના જ બનાય છે જેની ગુલામી સ્વીકારી છે. પરિગ્રહ ચિત્ત પ્રશાંતાત્મા બ્રહ્મ વિગતિ ભી બ્રહ્મચારે સ્થિતિ. આ બધા આગળના પ્રશાંત આત્મા.
સારી પેઠે શાંત થયેલો. શાંત કેટલી રીતે થઈ શકાય છે? કોઈ તમને હિપ્નોટાઇઝ કરી દેતો હોય તમે શાંત થઈ જાઓ, પણ સારી રીતે નહીં થયેલા. કોઈ એવા હિપ્નોટાઇઝ થઈ ગયા કશાકથી તો પણ શાંત થઈ ગયા છો, પણ સારી રીતે તમે શાંત થઈ ગયા. પ્રશાંત આત્મા, મનમાં ક્યાંય બહાર જવાનું કારણ જ ના બચે. આને કહે છે પ્રશાંત આત્મા. કોઈ સંકલ્પ ઉઠવાનું કારણ જ ના બચે, એવો ભીતર એક બોધ સર્જાય છે. બહિર જવાનું કારણ એ કઈ રીતે બને? જેમ તમારા ઘર આગળ એક કૂતરું હોય, એ કૂતરાને તમે પશાભાઈ તો ભગત માણસ છે, એને ઘી વાળો રોટલો રોજ ખવડાવે છે, તો જેના ઘેર 3 ટાઈમ ખાવા મળે એ કૂતરું સોસાયટીમાં ફરવા ના જાય બહાર, પણ જે ભૂખ્યું કૂતરું છે બહાર જાય છે. તો જો આપણું મન બહિર જાય છે, અને બહિર જ અશાંતિ છે કોઈ. અને પ્રશાંત આત્માનો અર્થ છે હવે બહિર જવાનું કોઈ કારણ જ ના બચ્યું. પોલ ખુલી ગઈ. આપણી પોલ ખુલતી નથી. બહાર જે દેખાય છે એ બિલકુલ મેઘધનુષ્યના 7 રંગો જેવી માયા છે. કે મારે મેઘધનુષ લેવું છે તો કેટલું દેખાય છે? તો કોઈ અંતર તો છે. કોકે કીધું 10 કિલોમીટર છે, અને વિમાન લઈ નીકળશો બા, જ્યાં વિમાન ઉભું રાખશો ત્યાં તમને મેઘધનુષ 10 કિલોમીટર આગળ લાગશે. દેખાય ખરું? જઈ શકાય, પણ પહોંચી ના શકાય, મેળવી ના શકાય. એમાં જેટલું પણ બહાર દેખાય છે, તમે તમારા મનથી જ રંગ ભરીને આમાં રંગ ભર્યો છે. દેખાય ખરું? પહોંચવાનો પ્રયત્ન થઈ શકે, પણ પહોંચી ના શકાય, ને જઈ ના શકાય, અને મેળવી ના શકાય. એવી ભગવાનની માયા છે. આવો જેનો બોધ થઈ જાય, જાણે કે પ્રશાંત આત્મા. બહાર જાને का કોઈ કારણ નહીં બચ્યા. જ્યાં સુધી બહાર જવાનું કોઈ કારણ બચ્યું હોય, અને ત્યાં સુધી ધ્યાનસ્થ ના થઈ હતો. અને કારણ પોતાના બનાયેલા છે. જ્યારે તમે જન્મ્યા છો, જ્યારે તમે જન્મ્યા તે વખતે તમારી આત્મસત્તા એક બીજ રૂપે છે, એક વડના બીજ એવી. બહુ બધી પોટેન્શિયલિટી છે એમાં, બહુ બધી સંભાવના છે બીજમાં વડ થવાની. એમ જન્મ વખતે પ્રત્યેક આત્મા પરમાત્મા થઈ જવાની એનામાં સંભાવના છે. એ સંભાવનાની ખબર ના રહી, તમે આખું જીવન જીવી જાઓ સત્તા ઉપર પહોંચીને, કરોડપતિ થઈને, આખું જગત દોડીને, મરશો ત્યારે એ જ જગ્યાએ પહોંચશો જે વખતે જન્મ્યા હતા. બીજું કશું એ નહીં, જાણે એક સપનું પસાર થઈ ગયું. તમે તમારી પોટેન્શિયલિટી ગુમાવી દીધી છે. મરતા વ્યક્તિને જઈને પૂછવું જોઈએ તમારે શું મળ્યું છે. कुछ मिलता नहीं, जहां से शुरू होती है वही यात्रा खत्म हो जाती है, मिलता कुछ नहीं. जैसे एक लंबा सपना अपने में पसार हो गया है, बड़े हो गए, पढ़ लिख गए, ज्ञानी हो गए, कुछ ब्याह कर लिया, बच्चे पैदा कर लिए, घर बना लिया, इतनी प्रतिष्ठा इकट्ठी कर दी, इतने पैसे बना दिए, ये कर दिया, ये कर दिया, ये कर. सुबह का बचपन हंसते देखा, दोपहर मस्त जवानी, शाम बुढ़ापा ढलते देखा, रात को खत्म कहानी. तो कोई व्यक्ति मर रहा है, उसको जाके पूछ सकते हैं, तो पूछी શકો છો. એ જ જગ્યાએ પહોંચ્યો છે જ્યાંથી જન્મ્યો હતો. યાદ રાખજો, આ સંસાર છે, એ સંસારમાં કોઈ પણ તમે દોડી રહ્યા, બધા દોડી રહ્યા, જેટલા પણ દોડી રહ્યા છે, पता नहीं क्या पाना है, खाली आशा है पाया जा सकता है, और दौड़ रहे हैं. तो जो संसार છે, આ સંસાર શબ્દ સંસ્કૃત છે. શિપ્ત સંસાર વાતે ને અષ્ટાવક્રમાં કહે. તો આ સંસાર શબ્દનો સંસ્કૃત અર્થ શું? સંસ્કાર એટલે સંસારનો અર્થ છે ધ વ્હીલ, ચાક, વર્તુળ, ચાક. જેમ તમારા ગાડીનું પૈડું હોય, સાયકલનું ટાયર હોય, વ્હીલ હોય, બસ એ રીતે આ સંસાર છે. जहां से शुरू होते हैं वहीं वापस आ जाते. बस કોઈ ફાસ્ટ દોડતું હોય તો દોડવા દો બાળના, કારણ કે આ કોઈ સ્ટેટ દોડ નથી, આમ રોડ ઉપરની દોડ નથી.
રોડ ઉપરની દોડ હોય તો કોઈ કોઈને આગળ જઈ શકે છે, સ્ટેટ દોડ હોય તો, પણ આ તો સર્કલમાં દોડ છે. કોઈ ઝડપથી દોડતું હોય પશાભાઈ તો થોડી વાર પછી તમે જોશો કે ગોળ ફરીને તમારા પાછળ આવી ગયો છે. એ આગળ દેખાતો તો એ પાછળ આવીને ઉભો છે. यहाँ आगे पीछे कुछ नहीं होता है. ये मेरे आगे चला गया है, ये मेरे पीछे रह गया है, ऐसा कुछ नहीं होता है. जब संसार शब्द की व्युत्पत्ति पता चल जाएगी, यहाँ सब वर्तुलाकार है. बच्चे तो बचपन की जैसी अवस्था होती है, ऐसी ये बुढ़ापे की अवस्था होती है. देखो बच्चे और बूढ़े एक हो जाते, देखो शरीर थी फरक છે ખાલી, બાકી મન એક જેવું થઈ જાય, ગરડાનું બાળક જેવું થઈ જાય છે. યા જ સર્કલ આઈને પહોંચી ગયું છે. જે 5 વર્ષના બાળક હતા એવા થઈ ગયા નંદુબા. તમે 80 વર્ષે બાળક થઈ ગયા, કારણ કે ગુમે ફરીને ત્યાં. હવે નંદુબા 80 વર્ષના બાળક કહેવું હોય તો કહો. અંગ્રેજી ભાષા બહુ સારી છે. તો જો વૃદ્ધને બાળક કહી શકાય તો બાળકને વૃદ્ધ ના કહી શકાય. 5 years old. તો આખી જે યાત્રા તમે માંડી છે બાળનાથ, એ ગોળાકારમાં પૂરી થાય છે. માટે જ્યારે તમારી બહિર યાત્રા કરવાની જે ઈચ્છા છે એ તૂટી જાય, આને જ કહે છે પ્રશાંત આત્મા, વિગતિ ભી, ભય રહિત. તો જોજો, મોટા મોટા મેં ધ્યાની પુરુષો જોયા છે જે છેલ્લી ક્ષણમાં નીચે ઉતરી જાય છે. કારણ કે મોટામાં મોટો ભય તો મરવાનો જ છે. અને જેને જગતના લોકો મૃત્યુ કહે છે એ વખતે તો તમને મૂર્છા જ આવી જવાની છે. અમે તમને મરેલા જોઈશું, પણ તમે તમને નહીં જોઈ શકવાના. મૃત્યુનો ભય તો સોશિયલ ફેનામિના છે, સામાજિક ભ્રમ, સામાજિક ભય છે, યાદ રાખજો. પણ ધ્યાનમાં સાચું મૃત્યુ ઘટે છે. એટલે બિલકુલ મરી જવાની ક્ષણ આવે છે એ વખતે ઊભું નહીં રહે. એટલે ભગવાન કહે છે વિગતિ ભી. એવો ભય રહિત યોગી ભીતર પ્રવેશ પામે છે. એક ક્ષણ એવું છે જ્યાં શરીર છૂટી ગયું છે, મન છૂટી ગયું છે, સંકલ્પો છૂટી ગયા છે, વિકલ્પો છૂટી ગયા છે. જેના આધારે અહંકાર જીવતો હતો એ બધું છૂટી ગયું છે. અને એ ક્ષણે બહુ ભય લાગે છે, બહુ ભયંકર ભય લાગે છે. ઓ બાપા રે, જેમ નંદુમાં તમને કોઈ ઊંડા કુવામાં નાખે અને કુવાનો છેડો જ ના આવે, તમે જેમ પડું થતા હોય, અને ધ્યાનની એક ક્ષણમાં ક્ષણ આવી આવે છે, એ ભયનો જે સામનો કરી જાય છે, ભય રહિત થઈ જાય છે. એટલેથી પાછો પડી શકાય યોગી. એટલે ભગવાન કહે છે શાંત હોય પણ ભય વાળો હોય તો મેળ ના પડે. બ્રહ્મચારે વ્રતે સ્થિત. શરીરની મૂળ કામના છે વિજાતીય પાત્ર સાથે સંગ કરવાની. એ મૂળ કામના છે, એ પણ પાડી દેનાર. માટે કરીને જેટલા પણ તમે ધ્યાનસ્થ થતા જાઓ એટલી ઉર્જા વધતી જશે, અને વધેલી ઉર્જા ભોગમાં ખર્ચાય છે, જે તમારા પૂર્વના રસ્તા બની ગયા છે. માટે જેની બ્રહ્મચારી વ્રતમાં અડગ સ્થિતિ છે, અને તેવો યોગી યુંજનેવ સદદાત્માનમ, યોગી નિયતમાનસ. સારી રીતે મનને સંયમ કરીને યુંજનેવ, મારામાં જોડતો, સતત આત્મા, સતત જોડતો. અને આ સતત નો અર્થ છે એક જ ક્ષણ જોડી દો, એ ક્ષણ તમારા માટે સતત થઈ જશે. શાંતિ નિર્વાણ પરમા મત સ્થાનમ અધિગચ્છતિ. એ મારા સ્વરૂપમાં રહેલી આનંદની પરાકાષ્ઠા રૂપ મુજ સ્વરૂપની શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. એવો યોગી ભાઈ ફરી જન્મતો નથી, ફરી મળતો નથી, ફરી આવતો નથી, ફરી જતો નથી. सारा भय उसका समाप्त हो जाता है, द्वैत भी समाप्त हो जाता है. ये भगवान ना रूप ज થઈ જાય. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति
શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. આગળના શ્લોકોમાં ભગવાન આ સ્થિતિને પ્રાપ્ત કરવાના વિઘ્નો કહે છે. બહુ ખાનારનો, બહુ જાગનારનો એમ કરીને વાત ઉપાડે છે. એની જીવનચર્યા અને જીવનશૈલી કેવી હોવી જોઈએ યોગીની, જે આ યોગ સાધવા માટે છે, એમ કરીને 16મા શ્લોકમાં વાત કરે છે. મંગળ, ગુરુ અને રવિ 3 દિવસ બોલવાનો છું તિવારીજીના કહેવાથી. ચાલો